કૃષ્ણ. આજે આપણે બનાવીશું મિક્સ દાળના વડા. એના માટે મેં અડધો કપ મેં મગની મોગર દાળ પલાળી હતી 3 કલાક માટે. 3 ટેબલસ્પૂન મેં ચણાની દાળ પલાળી હતી, એ બી 3 કલાક અલગ અલગ પલાળવાની. 1 ટેબલસ્પૂન અડદની દાળ અને રવો અને 1 ટીસ્પૂન મેં મસૂરની દાળ લીધી છે. આ બધી દાળ મેં પલાળી અને પીસી લીધી છે. તો એની મેં પેસ્ટ અધકચરી આવી રીતે કરી છે. તો એના માટે આપણે હવે મસાલો જોશે. લીલા કાંદા હોય તો લીલા કાંદા લેવાના. અત્યારે મારી પાસે નથી એટલે મેં સૂકા કાંદા લીધા છે બારીક સમારેલા. એમાં અદરક મરચાંની પેસ્ટ મેં આમાં જ વાટીને રાખી દીધી હતી ખીરામાં ચપડા. એમાં મેં ધાણા, સૂકા ધાણા, જીરું અને મરી અધકચરા વાટીને રાખ્યા છે. મરી અને કોથમરી અને રવો ક્રિસ્પી બનાવવા માટે આપણે જોશે. અને હિંગ અને નમક અને 1/8 સ્પૂન જેટલું આપણે સોડા જોશે ખાવાનું. અને તળવા માટે તેલ. આટલી બધી આપણે આ સામગ્રી જોશે. ને હવે આપણે આનું બેટર તૈયાર કરીશું. મેં પહેલાં અધકચરી જ પેસ્ટ કરી લીધી છે વાટીને. આમાં જ મેં અદરક, મરચાં, લસણ નાખવું હોય તો લસણ નથી નાખ્યું, પણ આમાં નાખી શકાય છે. હવે એમાં આપણે નાખીશું કાંદા. બે ટેબલસ્પૂન જેટલા મેં કાંદા નાખ્યા છે. કોથમરી નાખી છે 3 ટેબલસ્પૂન જેટલી. ધોઈને જ મેં સુકાવીને રાખી દીધી હતી. આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેશું. એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, હિંગ અને આપણો વાટેલો મસાલો. આનાથી જ આપણો ટેસ્ટ આવશે. આ મેં 1 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે. આમાં આપણે પાણી નાખવાની જરૂર લાગશે તો જ નાખશું. અને આમાં થોડુંક આપણે રવો નાખીશું 1 ટેબલસ્પૂન જેટલો. આ આપણે મિક્સ કરીએ છીએ. અને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું. હવે આપણું મિશ્રણ તૈયાર છે અને આપણે આ રીતે વડા વાળી લેવાના છે. અને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતે આપણે નાના નાના વડા વાળતા જઈશું. અને સ્લો ગેસ ઉપર જ રાખવાનું છે. તો આ રીતે આપણે સ્લો ગેસ ઉપર ફ્રાય કરીશું. આ વડા ખૂબ જ સરસ લાગે છે. આમાં લીમડો, પાલક બધું જ આપણે નાખી શકીએ છીએ. મેં બી લીમડો નાખ્યો છે પણ પાલક નથી નાખી. નાસ્તામાંય ચાલે અને જમવામાં બી ચાલે. એટલા ટેસ્ટી વડા લાગે છે. એકદમ સ્લો ગેસ ઉપર કરવાના છે. અને આપણે કાચા પાકા તળીને પણ રાખી શકીએ. પછી આપણે જ્યારે કોઈ આવે ત્યારે આપણે તળવા હોય તો તળી શકીએ છીએ. તો આ વડા તળાય છે ત્યાં સુધીમાં હું સર્વ કરવાની તૈયારી કરું. તો સરસ તૈયાર છે આપણા ક્રિસ્પી અને કરારા વડા, મિક્સ દાળના ક્રિસ્પી વડા. અને એની સાથે લીલા મરચાં અને ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગે છે. અને મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય શ્રી કૃષ્ણ.